સાજે અનિત્ય ભાવના સાચા હૃદયથી ભાવતો. પ્રણામ. પ્રણામ. ખૂબ જ સુંદર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજાણમ, નમો લોહી સવ્વસવણમ, વિશ્વપંચણમુકારો સવ્વ પાપપણાસણો, મંગલાણમ ચ સવ્યસિમ પડમમ હવે મંગલમ. પ્રણામ. આપ સર્વે ખૂબ જ શાતામાં છો. અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા બધાના હિત માટે એક અદ્ભુત એવા શાસનની રચના કરીને ગયા છે. જે શાસન પરમ પુણ્યોદય આપણને મળ્યું છે. આ શાસન થકી આપણે તરવું છે. શાસનમાં અનેક ગ્રંથો આપણને મળ્યા અને અત્યારે જે આપણે ગ્રંથનો સ્વાધ્યાય કરી શકીએ છીએ એમાં મુખ્ય ફાળો મહોપાધ્યાય વિનય વિજય મહારાજ સાહેબ, જે આજથી લગભગ 350 વર્ષ પૂર્વે થઈ ચૂક્યા હતા. એમને શાંત સુધારસ નામનો એક અદ્ભુત ગ્રંથ બનાવ્યો છે, જેની અંદર આપણા વિચારો કેવા ચાલે છે અને કઈ રીતે લઈ જઈ શકાય છે, આપણને ખાલી પ્રિપેર કરવા માંગે છે કે તમે આખા જગતને સમજી લો, જગતના સ્વરૂપને સમજી લો, પછી તમારે જે વિચાર કરવો હોય કરો. કારણ કે કર્મબંધનું કારણ આપણા વિચારો છે. કર્મ નિજરાનું કારણ પણ આપણા વિચારો છે. એક એક ભાવનાની અંદર આગળ વધતા સૌપ્રથમ અનિત્ય ભાવના, ત્યારબાદ અશરણ ભાવના, આ બે વિશે આપણે વાત કરી. એક નાનકડો પુરુષાર્થ છે આ ગ્રંથને સમજવાનો. આ ગ્રંથ એટલો ઊંડો છે કે જેટલા એના અંદર અંદર જાઓ એટલા બીજા નવા નવા રત્નો નીકળે. કદાચ કોઈને આ ગ્રંથ ના પણ સમજાય ને તો પણ સાંભળજો, કારણ કે અમુક મહાપુરુષોના શબ્દો મંત્ર તુલ્ય હોય છે. શબ્દો મંત્ર તુલ્ય હોય છે એટલે કે એ કદાચ ન પણ સમજાય ને તો પણ આપણા પર કઈક અંશે એની અસર કરે. આ ગ્રંથ આપણને નેગેટિવિટી તરફ નથી લઈ જતો, ખાસ ધ્યાન રાખજો. આ ગ્રંથ આપણને વાસ્તવિક સ્વરૂપ તરફ લઈ જઈ રહ્યો છે. કોઈ વ્યક્તિ આપણી આજુબાજુ હોય અને એ આપણને એમ કે આગળ પોલીસ ઉભા છે, તમે માસ્ક પહેરીને નીકળજો. આગળ કોઈ જગ્યાએ સિક્યુરિટી છે, તમે માસ્ક પહેરીને પછી આગળ વધજો. હવે આણે શું કર્યું છે, ભવિષ્યમાં આવનારી પરિસ્થિતિ તમને બતાડી. તો તમે આને નેગેટિવિટી કહેશો કે આને અલર્ટનેસ કહેશો? એણે તમને ભવિષ્યમાં આવતા દુઃખથી બચાવ્યા એ કહેશો કે આ તો નેગેટિવ છે એમ કહેશો? સમજાય છે હું શું બોલું છું? આ ગ્રંથ આપણને તત્વદ્રષ્ટિ બતાવે છે, સાચી સમજણ બતાવે છે, જે છે એ બતાવે છે. અને જેનાથી ભવિષ્યની અંદર જે દુઃખ આવવાનું છે એ દુઃખ ના આવે એની પહેલા આપણે સતર્ક થઈ જઈએ, અલર્ટ થઈ જઈએ, એ સમજાવે છે. સંસારની દરેક વસ્તુ નાશ પામવાની છે ચોક્કસ સમયે, પણ આપણા ધાર્યા પ્રમાણે નહીં, આપણા ધાર્યા સમય નહીં. પહેલી આ ક્લેરિટી કરી દીધી. બીજી, મૃત્યુ આવવાનું છે, રોગ આવવાના છે, એને કોઈ રોકી નથી શક્યું, નથી કોઈ એકબીજાને આપી શક્યું. એ જ્યારે જે રીતે આવવાનું હશે ત્યારે આવશે. એટલે એવા સમયની અંદર માત્ર પ્રભુના શરણે જવું, ધર્મના શરણે જવું, સદગુરુના શરણે જવું. ઘણી વાર આવું બને છે કે આપણા જીવનમાં જ્યારે દુઃખ અને દર્દ આવે છે
ત્યારે આપણે જો સદગુરુ પાસે જઈએ છે ને તો દુઃખ દર્દ ટળી જાય છે એમ નથી કહેતો, પણ દુઃખ દુઃખ રૂપે નથી લાગતા, સહજતાએ ભોગવાઈને પૂરું થઈ જાય છે. આટલી આપણી મનની સ્થિરતા થઈ જાય છે. એટલે હંમેશા માટે જ્યારે પણ જીવનમાં જે કંઈ પણ દુઃખ આવે, પ્રભુનું શરણ, સદગુરુનું શરણ અને ધર્મનું શરણ અવશ્ય લેવું. એથી સન્માર્ગ મળશે અને સહજતાથી દુઃખ ભોગવાઈને પૂર્ણ થશે. આ ચોક્કસ ગેરંટી છે. થોડા આગળ વધીએ છે. હવે છે સંસાર ભાવના. શું વાત કરે છે સંસાર ભાવના? સંસાર શબ્દ તો સાંભળ્યો છે ને આપણે બધાએ? સાંભળ્યો છે ને? હા. સંસાર શબ્દનો અર્થ શું છે કહેશો મને કોઈ? સંસાર શબ્દનો અર્થ શું? જે શબ્દ આપણે સાંભળીએ છીએ એનો અર્થ શું છે આ શબ્દનો? જેમ જ્ઞાનસાર આ ગ્રંથ છે ને એક, કે જેટલું પણ મહોપાધ્યાયજી ભણ્યા હતા, જેટલું પણ જીવનમાં ઉતાર્યું હતું, જેટલી પણ અનુભૂતિઓ હતી એમની, એ બધી અનુભૂતિનો એક સાર એમણે એક ગ્રંથમાં ઉતાર્યો. બધું ભેગું કરીને જ્ઞાન એક સાથે ઉતાર્યું એટલે જ્ઞાનનો સાર. That is called જ્ઞાનસાર. સંસાર બોલો, જેમાં કોઈ જાતનું સુખ છે જ નહીં, સુખનો સાર જ નથી, માત્ર સુખની ભ્રમણા છે. માત્ર સુખની ભ્રમણા છે. સુખ જેવું તમને લાગે પણ સુખ હોય જ નહીં. આનું નામ છે સંસાર. સમજાઈ રહ્યું છે? માત્ર ભ્રમણાની અંદર જીવવું, આનું નામ છે સંસાર. બોલો, આપણે વાસ્તવિક જીવીએ છીએ કે ભ્રમણામાં જીવીએ છીએ? આપણે વાસ્તવિક જીવીએ છીએ કે ભ્રમણામાં જીવીએ છીએ? કારણ કે વાસ્તવિક જે જીવ જીવે ને એ જીવ સમ્યક્ત્વી હોય, અને સમ્યક્ત્વી આત્મા તો સડસડાટ આગળ વધી જાય. ખ્યાલ આવે છે? અહીંયા મહોપાધ્યાય વિનય વિજય મારસે અલગ અલગ ઉપમાઓ આપે છે. અલગ અલગ. આમાં પહેલી ઉપમા આપે છે કે આ સંસાર જે છે ને એ ભયંકર જંગલ છે. સામાન્ય જંગલ નથી, બહુ જ ગાઢ, ખીચોખીચ ભરેલું એવું જંગલ છે જ્યાંથી તમને કોઈ રસ્તો જ ના મળે. તમે ખાલી અંદર અંદર અટવાયા કરો, ફર્યા કરો, બારે નીકળવાનો તમને રસ્તો જ ના દેખાય. એનું નામ છે સંસાર. એક ઉપાધિમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી. હાજી, ભૂલિયા જેવું. કઈ ખબર જ ના પડે, બસ ભૂલ્યા કરો, ભૂલ્યા કરો. કોને ભૂલ્યા ખબર છે? આત્માને ભૂલ્યા. અહીંયા કેવું છે ખબર છે? આપણે એકલા આગળ જંગલમાં અટવાઈ જઈએ ને તો આપણને ચોક્કસ એવું લાગે કે આપણે ક્યાંક ખોટી જગ્યાએ આવી ગયા છે. બરોબર ને? ક્યારેક આવું બને ને, આપણે ક્યાંક જતા હોઈએ, ઘણા બધા જોડે નીકળ્યા હોઈએ, પણ જયારે થોડા આગળ વધી આજુબાજુ કોઈ જ ના દેખાય તો શું લાગે કે આપણે ક્યાંક ખોટા નથી ને, આપણે રાઈટ વે પર છીએ ને? ત્યારે ચેક કરીએ. પણ અહીંયા તો કેવું છે ખબર છે? મારા જેવા ગાંડા આ દુનિયામાં ઘણા બધા છે. સમજો? નહીં સમજ્યા હજી? મારા જેવા ગાંડા આ દુનિયામાં ઘણા બધા છે. એટલે મને એવું લાગતું જ નથી કે હું ગાંડો છું, કે હું ભૂલી ગયો છું, હું ખોટી જગ્યાએ છું. સમજ્યા કે હજી નહીં સમજ્યા? તમને લાગે છે? ગુરુ ભગવાન બતાડે છે કે અહીંયા ક્યાંય બહાર નીકળવાનો રસ્તો જડતો જ નથી, કારણ કે એવી બુદ્ધિ જ નથી. એ બુદ્ધિ હોય તો બહાર નીકળવાનો રસ્તો ગોતી શકે ને. સમજો છો? એક જગ્યાએ એવી સાઈન મૂકી હોય કે જે સાઈન તમે જુઓ તો જ તમને ખબર પડે કે અહીંયાથી બહાર કઈ રીતે નીકળવું. હવે એ સાઈન જોવાની દ્રષ્ટિ જ ના હોય તો ખાલી માણસો ફર્યા કરે, છેક એન્ડ સુધી આવીને પણ પાછા જાય. બોલો, અત્યારનો આપણનો આ મળેલો મનુષ્યનો ભાવ શું ઓછું છે આમ જોવા જઈએ તો? કયું નિમિત્ત નથી આજે આપણી પાસે એમ કહો? સારામાં સારા ધર્મના નિમિત્તો, સારામાં સારું પ્રભુનું શાસન,
બધી જ અનુકૂળતાઓ અમુક લોકો છેલ્લે આવીને અટકી જાય. બસ છેલ્લે આવીને, જ્યાં સુધી આ સમજણ શક્તિ નહીં આવે, એને ઓળખવાની નિશાની કે માર્ગ કયો સાચો, ત્યાં સુધી જીવ સંસારમાં ભમ્યા કરશે. આગળ વધીને બતાડે કે ઘનઘોર વાદળ જેવો, ઉપર વાદળ કેવો એકદમ ડાર્ક હોય, આમ હોય ને ચારે બાજુ, એવી રીતે રાગ અને દ્વેષથી આપણો જે આત્મા છે એવો ઢંકાઈ ગયો છે, સતત રાગ અને દ્વેષમાં રમે છે. આઈધર કોઈક પર રાગ અને આઈધર કોઈક પર દ્વેષ. આ બે સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ જ નથી. ગમો અણગમો, લાઇક્સ ડિસલાઇક, ગમવું ના ગમવું, રતિ અરતિ, સતત આમાં આપણે રમીએ છીએ. કદાચ કોઈ શાવિકા એમ કે તો પછી કરવાનું શું, સંસારમાં જીવવાનું કઈ રીતે? હા, આવા પણ શાવિકાઓ છે. મને કે સાહેબ તમે બધું આવી રીતે કહો તો પછી જીવન જીવવાનો રસ જ ઉડી જાય, ઇન્ટરેસ્ટ જ ઉડી જાય. સાહેબ સાચું કહો તો સાંભળવાનો રસ ઉડી જાય. આવું બધું સાંભળવાનું ના ગમે, નેગેટિવ નેગેટિવ. સમજાય છે હું શું કહું છું? આ નેગેટિવ નથી, હજી પણ કહું છું, વાસ્તવિકતા છે. જેટલી જલ્દી આ વાસ્તવિકતાને સમજી લેશું ને, એટલી જલ્દી આપણે આપણી જાતને કર્મની નિજરા તરફ લઈ જશું. આ સાચી ભાવના છે, વાસ્તવિકતા છે. એક છે ને નિયમ છે, જેને જેના પ્રત્યે રાગ હોય ને, જેને જેના પ્રત્યે રાગ હોય, એના વિશે કંઈ પણ ખરાબ કે ઘસાતું બોલે ને તો એને ના જ ગમે. સમજો કે અત્યારે હું આ સંસાર ભાવનાની વાત કરું છું કે સંસાર આવો છે, આવો છે, આવો છે. આ તો હજી શરૂઆત કરી છે, પણ જેમ આગળ આગળ હું વાત કરીશ, સમજો કે જો ના ગમે ને તો સમજી લેવું કે સંસાર આપણને ખૂબ ગમે છે, એટલે એના વિશે થતી વાત આપણને ગમતી નથી. રાઈટ ઓર રોંગ? બને ને કે આપણા નજીકના નાનપણમાં ફ્રેન્ડ હોય, હવે એવો ક્લોઝ ફ્રેન્ડ હોય ને, મમ્મી પપ્પા આપણને કે ભાઈ આની સાથે દોસ્તી ના કર, મમ્મી પપ્પા દુશ્મન લાગે. બોલો, હા, આપણને જે વ્યક્તિ ગમે એનાથી વિરુદ્ધમાં કોઈ કંઈ પણ બોલે ત્યારે આપણને કશું જ ગમતું નથી. તમે ખાસ ધ્યાન રાખજો, આ જે કંઈ પણ બોલે છે ને, આ બધું પ્રભુના જ્ઞાનમાં જોવાયેલી વાતો છે. આ કે હું મારા મનનું નથી કહેતો, ખાસ ધ્યાન રાખજો. મારા મનનો એક પણ શબ્દ નથી આની અંદર. પ્રભુ એના જ્ઞાનમાં જોઈને ગયા છે કે આ સંસાર આવો છે. ચારે બાજુ વાદળો ઘેરાયેલા છે અને આગળ મહોપદેશ એમ કે છે કે ચારે બાજુથી આ સળગી રહ્યો છે. આગ કેવી ભયંકર હોય! એક તો જંગલમાં છે, રસ્તો આંબી મળતો નથી. જ્યાં જઈએ ત્યાં આગ લાગેલી છે, તૃષ્ણાની અને લોભની. જે જોઈએ એ ગમી જાય, ગમે એટલે લેવાનું મન થાય. થાય છે ને? ભલે બધું જ નથી થતું, પણ કંઈક તો એવી વસ્તુઓ છે ને કે જોઈએ છે ને ગમે છે, જોઈએ છે ને ગમે છે. એકવાર તો એના માલિક બનવાની ઈચ્છા થઈ જાય, બોલો. પછી ભલે એવોઈડ કરી દઈએ. બોલો, આ દુનિયાની બધી જ સંપત્તિ તમારા ઘરે હોય, એક એક વ્યક્તિના ખાતાની અંદર. સમજો કે અત્યારે કોઈક એવા સ્વાધ્યાય મિત્ર હોય અને એ એમ કે સર આપણે છે ને જેટલા પણ ક્લાસમાં સ્વાધ્યાય મિત્રો છે ને, બધાના એકાઉન્ટમાં 10,000 કરોડ રૂપિયા મૂકી દઈએ. બરોબર છે? હું તમારા બધાના એકાઉન્ટ આપી દઉં, 10,000 કરોડ બધાના એકાઉન્ટમાં આવી જાય. બોલો, તમે શું કરશો આનાથી? આઈ નો શક્ય જ નથી, પણ જસ્ટ કલ્પના કરી જુઓ, આપણી પાસે સારામાં સારી સંપત્તિ હોય, શું કરશો? એ પૈસાથી બધું લાવવાનું મન થશે કે નહીં થાય? બધું ભોગવવાનું મન થશે કે નહીં થાય? બધે ફરવાનું મન થશે કે નહીં થાય? હાજી, એક શાવિકાબેન કહે છે કે ઓનલી ચેરિટી. ખૂબ ધન્યવાદ. એને 10 કરોડ ચેરિટીમાં આપી દેશો? 10,000 કરોડ આવશે એ બધે બધા ચેરિટીમાં આપી દેશો? ખૂબ ધન્યવાદ, આપ સર્વે આપી દેશો એના માટે તો. ખૂબ સરસ. વસ્તુ ખાલી મારું સમજો કે જે મળ્યું છે, જે કંઈ પણ મળ્યું છે, અને જેમ જેમ મળે છે તેમ તેમ લોભ વધે છે. જ્યાં સુધી એ વસ્તુ નથી મળતી ત્યાં સુધી એના વિચારોમાં રમવું. અને એ મળી જાય ને એટલે પાછો સંતોષ ના હોય. એ મળી જાય એટલે સંતોષમાં ના હોય. સાચું બોલજો, પહેલા આપણું ઘર કેટલું હતું,
1 BHK કે 2 BHK? પેલા કઈ ગાડી હતી આપણી પાસે? સમજ્યા છે? પણ આ તો જેટલું મળે ને એટલું ઓછું જ લાગે. આનું નામ સંસાર. સમજ્યા છે હું શું બોલું છું? જેટલું મળે એટલું ઓછું જ લાગે. આનું નામ સંસાર. આમાંથી કોઈ પણ સ્ટેટમેન્ટ અગર ખોટા હોય ને તો મને કહેજો. હા, ધર્મ સાંભળતા સાંભળતા આપણી મનોવૃત્તિ ચેન્જ થઈ ગઈ હોય એ વસ્તુ જુદી છે. આપણી મનોવૃત્તિ ચેન્જ કરી એ વાત જુદી છે, પણ સંસારનું સ્વરૂપ તો આ જ છે ને. ક્લિયર થઈ રહ્યું છે? અહીંયા ગુરુ ભગવાન 3 વસ્તુ બતાડે છે. ચલો બહુ સિમ્પલમાં તમને કહું. એક વ્યક્તિ છે જેને બહુ જ ભૂખ લાગી છે, બહુ જ ભૂખ લાગી છે. હવે એ વ્યક્તિને એક એવી દવા આપવામાં આવે, બરોબર છે, અને દવા ખાઈ લે. એને ખબર નથી કે શેની દવા છે, પણ એકચ્યુઅલી શેની દવા છે ખબર છે? ભૂખ વધારે એવી. તો એ વ્યક્તિ એ દવા લે કે ના લે? એ વ્યક્તિને ખૂબ તરસ લાગી છે અને એને સમુદ્રનું ખારું પાણી પીવડાવવામાં આવે, એકદમ સોલ્ટી પાણી, એકદમ સોલ્ટી પાણી. તો એ પાણી પીવાથી એની તરસ છીપાય કે તરસ વધે? એક વ્યક્તિના ઘરે આગ લાગી છે. એક વ્યક્તિના ઘરે આગ લાગી છે. હવે એ આગને શાંત કરવા માટે અંદર કેરોસીન, લાકડા, ઓઇલ અને ઘી, આ 4 વસ્તુ આજુબાજુ પડી છે. બોલો આ 4 માંથી કઈ વસ્તુ નાખવી? આ 4 માંથી કઈ વસ્તુ નાખવી? બધી બરોબર ને? બધી વસ્તુ ફ્રી છે. નાખવી કે ના નાખવી? કેમ ના નાખવી? કેમ ના નાખવી? જવાબ આપણી જાતને આપજો. કેમ ના નાખવી? આગ વધે એવું માનો છો આપણે? આપણે માનીએ છીએ કે આગ વધે? સંસારમાં રહેલી જેટલી પણ વસ્તુ છે ને, જેટલી પણ ઓલ ટાઈપ્સ ઓફ મટીરિયલ થિંગ્સ, આગની અંદર નાખો એટલે એની ઈચ્છા વધવાની. બોલો હવે ઈચ્છા થાય તો આ મટીરિયલ વધારવાનું કે ઘટાડવાનું? ઈચ્છા થાય તો મટીરિયલ વધારવાનું કે ઘટાડવાનું? સમજાય છે હું શું કહું છું? આપણે બધા સાંભળવાના ટાઈમે કેટલા વૈરાગી થઈ જઈએ છીએ, કેટલા પ્યોર બની જઈએ છીએ. યસ 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 યસ. આઈ નો તમે તમારા જીવનમાં ઘણું આચરણ લાવો પણ છો, પણ પ્રશ્ન એ છે કે આટલું થોડું 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 આચરણ ક્યારે સંપૂર્ણ વૈરાગ્ય તરફ લઈ જશે? આપણી પાસે 2-5 હજાર વર્ષના આયુષ્ય છે. ખ્યાલ આવે છે શું કહું છું? આ એક ખોટી ભ્રમણા છે. ખાડામાંથી નીકળવા માટે વધુ ઊંડે ઊંડે ખાડો ખોદીએ આપણે. આ સૌથી મોટી મૂર્ખામી છે આપણે, અને આપણે આ સમજવું છે. બીજું કશું જ નથી કરવું, કશું જ નથી કરવું. માત્ર એકદમ ક્લિયર થઈ જવું છે કે હું શું કરું છું. અને તમે જાતે ચેક કરો. આટલા વર્ષોના તમારા એક્સપિરિયન્સ છે, તમે જાતે ચેક કરો કે મેં જે ભોગવ્યું એની પછી મને સંતોષ થયો કે ઈચ્છા વધી? આમ તો છે ને અત્યાર સુધી, હા, અમુક શાવિકાની વાત કરું છું, અત્યાર સુધી સાડી જ પહેરતા હતા. હા, અત્યાર સુધી સાડી પહેરતા હતા, પણ એકવાર ડ્રેસ પહેર્યો ને, હા, એકવાર એનો ચસ્કો લાગ્યો ને, સમજી ગયા કે નહીં સમજી ગયા? હવે જે ડ્રેસ પહેરવા વાળા છે, હા, યુ ઓલ વેરી સ્માર્ટ. તમે આગળ સમજી જશો એટલે હવે મારે કહેવાની જરૂર નથી. પોઈન્ટ તમે જાતે વિચારો કે હું જે ભોગવું છું એમાં મારી ઈચ્છા વધે છે કે ઘટે છે? આપણને એવો ભ્રમ થાય છે કે ઈચ્છા સંતોષાઈ. એ નવી ઈચ્છાને ઊભી કરવાની આ એક ઈચ્છા એની માં છે. એક ઈચ્છા પૂરી કરો એટલે એ બીજી નવી ઈચ્છા ઊભી કરે. સમજાઈ રહ્યું છે?
હું એમ નથી કહેતો કે સાવ જ પેલી રીતે જીવવું, જે જરૂરી છે એ લેવું, પણ આ સંસારનું સ્વરૂપ ખાલી જાણવાની વાત છે કે આ સંસાર કેવો છે. ખ્યાલ આવી રહ્યો છે? ભ્રમની અંદર તો જીવવું જ નથી, એકદમ ક્લિયર થઈને જીવવું છે, બસ એકદમ ક્લિયર થઈને. કે મને એવું લાગે છે કે હું સુખી થયો, જરાય નહીં. આ ખાલી એક ભ્રમણા છે. થોડું આગળ વધીને કહું, એક પંચસૂત્રની અંદર આ સંસારને એક 3 ઉપમા આપી છે, 3 અલગ-અલગ. એમાં એક ઉપમા આપી છે દુઃખ રૂવે, દુઃખ ફલે અને દુઃખાણુ બંધે. અલગ-અલગ 3 શબ્દો મૂક્યા છે. કે સંસાર શું છે? તો કે દુઃખ રૂપ છે. સંસાર શું છે? તો કે દુઃખના ફળ રૂપ છે. એટલે એનું ફળ પણ શું આવે? તો કે દુઃખ. અને ભવિષ્યમાં શું? તો કે ભવિષ્યમાં એ તમને દુઃખ જ મળે. એક્ઝામ્પલ આપું તમને. સંસારની અંદર આપણે જેટલું પણ ઈચ્છીએ છે, બોલો બધે બધું મળે છે? બધે બધું મળે છે? મળે છે. અને સમજો કે મળી ગયું કદાચ તો ટકે છે? આપણી ઈચ્છા પ્રમાણે ટકે છે? બોલો. એટલે પહેલા નંબરમાં તો વસ્તુને લાવવા માટેના સતત આર્ત ધ્યાન ચાલુ હોય. એ વસ્તુ આવી ગઈ, એની પછી ગમે તે ક્ષણે જતી રહેશે એટલે સતત એની સાચવવાની ટેન્શન. એટલે વર્તમાનમાં ખાલી એક જ ક્ષણ સુખ ભોગવાતું હોય. એટલે સુખ જેવું લાગતું હોય એ બી સુખ તો છે જ નહીં. પણ 10 મિનિટના સુખ ભોગવવા માટે 2 કલાક એની પહેલા આર્ત ધ્યાન કરો, એટલે એની પહેલા દુઃખી થાવ. વસ્તુ લાવો ત્યારે એટલા સમયે એ બરોબર સચવાઈ રહે. બરોબર? એના આર્ત ધ્યાનમાં રમો એટલે વર્તમાનમાં એ દુઃખી, અને વસ્તુ જતી રહે એટલે સમજ્યા કે નહીં સમજ્યા હજી? અહીંયા કેવું છે ખબર છે? સતત બધું બદલાય છે. બીજા ગ્રંથકાર એવી ઉપમા આપે છે કે સંસાર વિષમ અને વિચિત્ર છે. આ બધી વસ્તુ તમને ડીપથી સમજાવીશ. સંસાર વિષમ અને વિચિત્ર છે. વિષમ એટલે શું? બધાને જુદું 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 મળે છે. કોઈને કઈ સેમ તો મળતું જ નથી. બહુ રેર, અને એ પણ કદાચ એકાદ બે વસ્તુમાં સિમિલરિટી આવતી હોય, બાકી કશું સેમ નથી. સ્વભાવ સેમ છે. અચ્છા, એકબીજાને જયારે જોડાણ થાય ત્યારે આમ જનરલી બધા સ્વભાવ મેચ કરીને જ કરે ને. આમ તમને લાગે સ્વભાવ બધા સેમ આવ્યા હોય? ઘણા બધા અહીંયા એક્સપિરિયન્સ વાળા બધા બેઠા છે ને. બોલો, બેવના સ્વભાવ સેમ આવ્યા છે? સમજાય છે હું શું બોલું છું? ચોઈસ કરીને લાવ્યા છે છતાંય સ્વભાવ સેમ છે? એના સિવાયના તો ઘણા વ્યવહારો ચોઈસ વગરના છે. આ એક વ્યવહાર તો એવો છે જેમાં ચોઈસ છે, બરોબર ને? છતાંય સ્વભાવ સેમ છે. આ તો ખાલી સ્વભાવની વાત કરી. રીતે બધી જ વસ્તુની અંદર તમને બધું વિષમ 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 લાગે. લોકોના વિચારો વિચિત્ર લાગે તમને આમ. હા, ઘણી વાર શું બને ખબર છે? ટ્રેનની અંદર ટિકિટ બુક કરે. પહેલા તો એવો વિચાર આવે કે ફટાફટ ટિકિટ થઈ જાય તો સારું. સૌથી પહેલા મારી બુક થઈ જાય તો સારું. સમજો કે તત્કાલમાં કોઈ ટિકિટ કાઢતું હોય તો શું વિચાર કરે કે ભઈ મારી બુક થઈ જાય તો સારું. બરોબર ને? હવે માનો કે એની બુક થઈ, ટિકિટ બુક થઈ, પણ 3 જ વેટિંગ આવ્યું. હવે પાછું મનમાં શું ચિંતા હોય? જ્યારે 3 વેટિંગ છે, બરોબર સમજજો. ટ્રેનની અંદર ટ્રાવેલ કરવા વાળાને આ વસ્તુનો આઈડિયા હશે કે તત્કાલની અંદર ટિકિટ કાઢી છે. 3 ટિકિટ વેટિંગમાં છે એમની. હવે બોલો, જેને ખરેખર જવું છે, આટલા રૂપિયા નાખ્યા છે તત્કાલની ટિકિટની અંદર, સતત શું વિચારણામાં રમતા હશે? કોઈક 3 કેન્સલ થાય ને, કોઈક 3. કોઈક 3 કેન્સલ થાય ને, મારો નંબર આવે સારું. બરોબર ને? સમજાય છે હું શું બોલું છું? કારણ કે 3 જણ કેન્સલ થશે તો જ મારો નંબર આવવાનો છે. હવે જો વિચિત્રતા તમને બતાડું. કોઈક કારણસર એવું બને કે પોતાનું જવાનું ત્યાં જે કામ છે એ કેન્સલ થાય. એટલે હવે જવાનું કેન્સલ થયું. તો આમાં એક સિસ્ટમ છે કે તમારી જે ટિકિટ વેટિંગની વેટિંગ રહી જાય ને, તો તમને બધે બધા પૈસા પાછા મળે, રિફંડ મળે તમને. બોલો, હવે આ માણસ શું વિચારશે? હવે આ માણસ શું વિચારશે?
તમને બધાને સમજાઈ રહ્યું છે હું શું બોલું છું? કે કોઈ કેન્સલ ના થાય સારું, કોઈ કેન્સલ, કારણ કે જો પોતાની ટિકિટ વેટિંગમાંથી કન્ફર્મમાં જતી રહી ને તો ₹1 એને પાછો નહીં મળે. અને પોતાની ટિકિટ જો વેટિંગની વેટિંગ રહી ને બધા પૈસા પાછા મળશે. આને લાગે છે આ વિચિત્રતા? આવું બને? એક જ વ્યક્તિ સાથે આવું બને? બને આવું બધી વસ્તુ? લાગે છે આ વિચિત્રતા બધી? પેલા કે આમ હોય તો સારું, અને જયારે આવી જાય કોઈ પણ વસ્તુ ત્યારે એને ધકેલવાના પ્રયત્નો થાય. આ જ સંસાર છે. ચલો એક હજી વસ્તુ તમને સમજાવું. થોડી અઘરી છે, એક સમજવાની કોશિશ કરજો. અઘરું છે થોડું, પણ એક કોશિશ કરજો ખાલી સમજવાની. એક લાઈન પહેલા બોલું છું, એ લાઈનના આધારે તમે સમજજો. અહીંયા એક લખ્યું છે કે જેને વધારે સુખી થવું હોય, સુખ તો છે જ નહીં, પણ કદાચ આપણે માનતા હોઈએ મેન્ટલી, જેને વધારે સુખી થવું હોય, તમે સૌથી પહેલા વધારે એટલા દુઃખી થઈ જાઓ. ફરીથી રિપીટ કરું છું. જેને વધારે સુખી થવું હોય તો સૌથી પહેલા દુઃખી થઈ જાઓ. જેટલા તમે વધારે દુઃખી થશો ને એટલા તમને સુખનો અનુભવ વધારે થશે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. 3 વ્યક્તિ છે. એક વ્યક્તિ એમને એમ બેઠા હતા ઘરે, અને સહજતાએ કોઈ એમને એક ગ્લાસ પાણી આપ્યું. હવે કઈ બહુ તરસ લાગી નથી, પણ હવે કોઈકે આપ્યું એટલે પી લીધું. તો આમણે જે પાણી પીધું એનો આનંદ કેવો હશે? નોર્મલ, કારણ કે કઈ એવી તરસ લાગી નથી, કોઈ આપ્યું એટલે પી લીધું છે, બરોબર ને? હવે સમજો કે તમારે જેવો કોઈ વ્યક્તિ વોક કરવા ગયા હતા, જીમમાં ગયા હતા, યોગામાં ગયા હતા, ક્યાંક ગયા હતા, અને 4-5 કલાક પછી ઘરે રિટર્ન આવે છે. 4-5 કલાક પછી. હવે બોલો કેટલી તરસ લાગી હોય? તમે પાણીની બોટલ નથી લઈ ગયા, તમને વચ્ચે ક્યાંય પાણી મળ્યું નથી, અને ફૂલ ગરમીની સિઝન છે. અને પછી તમે જ્યારે ઘરે પધારો ત્યારે તમારો સોવન તમને 1 ગ્લાસ પાણી આપે. એમાં તમને સુખ લાગે કે ના લાગે? હવે થર્ડ પર્સન છે, જે ક્યાંક બારે ગયો તો, બહુ હાર્ડવર્ક કર્યું, 7-8 કલાક, 9 કલાક, 10 કલાક પછી, ઘણા હાર્ડવર્ક કર્યા પછી ઘરે આવ્યો છે, અને એને 1 ગ્લાસ પાણી મળ્યું છે. બોલો, ત્રણેયને 1-1 ગ્લાસ પાણી મળ્યું છે. તમને, તમારા સર્વન્ટને જે 8 કલાક કામ કરીને આવ્યો છે, અને તમારા ઘરમાં જે વ્યક્તિ હાજર હતો ઓલરેડી પહેલેથી એને, ત્રણેયમાંથી સુખની ફિલિંગ કોને વધારે આવશે? ત્રણેયને સેમ મળ્યું છે. અગેન આઈ રિપીટ, ત્રણેયને 1 જ ગ્લાસ પાણી મળ્યું છે. ત્રીજા વાળાને સુખ લાગશે વધારે? આપ સર્વે સમજી રહ્યા છો મારી વાત? ત્રીજા વાળાને સુખ વધારે લાગશે? કેમ? પહેલા કરતા બીજા વાળાને, ફર્સ્ટ વાળા કરતા સેકન્ડ વાળાને વધારે લાગશે, સેકન્ડ વાળા કરતા થર્ડ વાળાને વધારે લાગશે. શા માટે? આનો મતલબ શું થયો? સિમ્પલ. આનો મતલબ શું થયો? તમે જેટલા દુઃખી થયા ને, જેટલા દુઃખી થયા એટલા વધારે સુખનો આનંદ તમને આવે. ચલો હજી એક એક્ઝામ્પલ આપું તમને. તમારી 2 દીકરી છે. 2 દીકરી છે. એક દીકરીનું પુણ્ય બહુ મજબૂત છે, બહુ જ મજબૂત છે. એટલે એ જસ્ટ કોલેજમાં આવીને ત્યારથી એના એંગેજમેન્ટ માટે બધા આવવાના ચાલુ થઈ ગયા, અને યોગ્ય સમયે એના એંગેજમેન્ટ પણ થઈ ગયા, લગ્ન પણ થઈ ગયા. બરોબર છે? બધું સહજતાથી થઈ ગયું. ખુશી થાય, બરોબર છે, કે એના દીકરીના એંગેજમેન્ટ થઈ ગયા. હવે બીજી દીકરી છે. કોઈ કર્મના ઉદય એવા છે, શબ્દ ધ્યાન રાખજો, કોઈ કર્મના ઉદય એવા છે જે કારણે એ દીકરી માટે કંઈક ને કંઈક ગડબડો જ થાય છે. ઘણા વર્ષો વીતી ગયા, ઘણા વર્ષો, અને પછી માંડ માંડ ક્યાંક ગોઠવાય. સાચું બોલજો, પહેલી દીકરીના
જે એન્ગેજમેન્ટ થયા કે લગ્ન થયા એમાં આનંદ તમને વધારે આવે કે બીજી દીકરીના થયા એમાં વધારે આવે? સમજો છો હું શું બોલું છું? એક વ્યક્તિ છે, જે વ્યક્તિની ઈચ્છા હતી કે એક ફ્લેટ ખરીદવાની, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ મહેનત કરી, ખૂબ મહેનત કરી અને પહેલો ફ્લેટ ખરીદ્યો. કેટલો આનંદ હશે એને. હવે એ વ્યક્તિ પાસે અત્યારે એટલા બધા પૈસા છે કે પછી તો વર્ષમાં બીજા 2 ફ્લેટ ખરીદી લીધા. તો પહેલા ફ્લેટમાં જેટલો આનંદ હતો, બીજા 2 ફ્લેટમાં એટલો આનંદ એને હશે કે નહીં હોય? બોલો, પ્રોપર્ટી વધી કે ઘટી? પ્રોપર્ટી વધી કે ઘટી? વધી છે ને? અને પેલો 20 વર્ષે એક ફ્લેટ મળ્યો હતો, અત્યારે વર્ષમાં 2 ફ્લેટ મળ્યા. તમે હજી સમજો છો કે નથી સમજતા? કે સમજાય છે હું શું કહેવા માંગુ છું? ચાલો, જે મેચ જોતા હોય એ લોકો માટે કહું છું. એક મેચ એવી છે જે બહુ રસાકસી વાળી છે. સામેવાળાએ 300 રન મારી દીધા છે, 300. 2020 ની વાત કરું છું. હવે એની નેક્સ્ટ મેચ તમને જોવી કેટલી ઇન્ટરેસ્ટિંગ હશે. કારણ કે તમે મેન્ટલી એકદમ દુઃખી થઈ ગયા છો કે હાય હાય, કોણ જીતશે, કોણ જીતશે, કોણ જીતશે, કોણ જીતશે? મેન્ટલી તમે દુઃખી થઈ ગયા. જેટલા દુઃખી થયા ને, એક એક રન આવશે ને અંદરથી ખુશીનો અનુભવ થશે. અને એક મેચ એવી છે જે 50 રનની અંદર ઓલ આઉટ થઈ ગઈ. બોલો, તમે સેકન્ડ ઇનિંગ જોશો? ફર્સ્ટ ઇનિંગમાં જ જે વ્યક્તિ છે, જે ટીમ છે, એ 50 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. બીજી ટીમને જીતવા માટે ખાલી 50 જ રન જોઈએ છે. બોલો, તમને ઈ મેચ જોવામાં આનંદ આવશે કે નહીં આવે? કેમ નથી આવતો? કારણ કે ત્યાં કઈ આપણે બધું દુઃખિત નથી થયા. ત્યાં આપણે વધારે દુઃખિત નથી થયા. જ્યાં આપણે વધારે દુઃખી થયા અને એ જ્યારે મળ્યું, ત્યારે આપણને જે આનંદ આવ્યો ને, એ ખરેખર શું થયું ખબર છે તમને? આપણે એમ કહીએ કે મને સુખ મળ્યું, પણ શાસ્ત્ર, ગુરુ ભગવાન શું કહે છે ખબર છે? દુઃખ ઓછું થયું એનો આનંદ છે. આપણે દુઃખી થયા હતા ને આટલા બધા, કોઈ પણ વસ્તુ મેળવવા મેન્ટલી, એ દુઃખ ઓછું થયું એનું નામ આપણે સુખ આપી દીધું. હજી સમજ્યા કે નહીં સમજ્યા તમે? આપણા દુઃખ ઓછા થાય છે, આપણે એને સુખ નામનું ટેગ આપી દઈએ છે, પણ વાસ્તવિકમાં તો સુખ કઈ છે જ નહીં. એક વ્યક્તિને પપ્પાને કીધું કે પપ્પા ગાડી જોઈએ છે. પપ્પાએ ત્રીજા દિવસે ગાડી મૂકી દીધી. સુખ છે, બરોબર છે, પણ બીજી વ્યક્તિ કીધું, એના પપ્પાએ કીધું કે અડધી મહેનત તું કર, અડધી મહેનત હું કરું. 50% પૈસા કાઢીએ, બિચારા 2 વર્ષે ગાડી લાવી. સમજાય છે? કોને સુખ વધારે લાગશે? પેલો 2 વર્ષથી દુઃખી થયો, મહેનત કરી, સતત વિચારોમાં રમ્યો, આટલો બધો દુઃખી થયો, ત્યારે 2 વર્ષે જ્યારે ગાડી આવી ત્યારે એ દુઃખ પૂરું થયું. શું થયું? એ દુઃખ પૂરું થયું. અને એને શું નામ આપી દીધું? કે હું સુખી થયો. તમને લાગે છે કે અહીંયા સુખ છે? ગ્રંથકાર તો કહે છે કે આ તો ભ્રમણા છે. તમે જીવનમાં બનતી દરેક ઘટનાઓને ચેક કરી જુઓ. દરેક ઘટનાને ચેક કરી જુઓ. જે સહજતાએ મળે છે, એમાં એટલા સુખની અનુભૂતિ નથી થતી. જે મુશ્કેલીથી મળે છે, એની પાછળ બહુ જ મહેનત કરે છે, એ જ્યારે મળે છે ત્યારે જે સંતોષ, ત્યારે વધારે સુખ લાગે છે. સિમ્પલ છે કે દુઃખ ઓછું થયું, આપણે એને સુખ માની લીધું. બોલો, તમે માનો છો આ વસ્તુને? માનો છો આ વસ્તુને? ચાલો, શાવિકા બહેનો, અમુક શાવિકા બહેનો શોપિંગ કરવા જતા હોય ને, ચાલો, આપને એક વસ્તુ મેચિંગ માટે આપ ગોતી રહ્યા છો. આપનો દુપટ્ટો કે જે કંઈ પણ એક વસ્તુ આપ મેચિંગ માટે જઈ રહ્યા છો ક્યાંક. હવે પહેલી દુકાનની અંદર સહજતાએ આપને એ વસ્તુ મળી ગઈ.
ફર્સ્ટ દુકાનની અંદર. યુ આર હેપી, તમારું પુણ્ય મજબૂત છે, તમને મળી ગયું બસ. એટલે નોર્મલ. પણ જે વસ્તુ તમને 3 દિવસ ફર્યા પછી મળે, રાઈટ, હાશ મને મળી ગઈ, બેમાં ક્યાં આગળ સુખનો આનંદ વધારે આવશે? અને પછી એ જે પહેરશું ને, પછી એ 3 દિવસ ગોત્યા પછીનો જે દુપટ્ટો હશે ને, રાઈટ, એ પહેરવાનો આનંદ પાછો જુદો હશે. પેલા 2 વર્ષ પછી મેળવેલી ગાડી, 2 વર્ષ પછી મેળવેલી ગાડી, એનો આનંદ વધારે હશે. 8 વર્ષ પછી થયેલા લગ્ન, એનો આનંદ વધારે હશે. 8 કલાક પછી મળેલું પાણી, એનો આનંદ વધારે હશે. કારણ એ વ્યક્તિ એટલા દુઃખી થયા છે, બસ પતી ગયું. એટલે હવે મને જવાબ આપો કે હું જે માનું છું કે હું સુખી છું, જેના થકી, જેટલું વધારે સુખ એટલું વધારે દુઃખ આપણું ઓછું થાય છે. અને આપણને એવું લાગે છે કે ભાઈ મને સુખ મળ્યું. બોલો, હવે તમે માનો છો કે તમને સુખ મળ્યું કે દુઃખ ઓછું થયું? તમે બધાને સમજાય છે આ વસ્તુ કે નથી સમજાતી હજી? કારણ કે એટલે મેં એક એક્ઝામ્પલ આપ્યા છે તમને કે તમે સહજતાથી સમજી શકો. સુખની એક્ઝેક્ટ ડેફિનેશન અહીંયા છે જ નહીં. સુખ શબ્દનો અર્થ શું ખબર છે? જે આવ્યા પછી કાયમ માટે રહે અને ક્યારે ઓછું ના થાય, ક્યારે એના માટે આપણે મહેનત જ ના કરવી પડે. આપણે ઓછું જ ના થાય ને મહેનત ના કરવી પડે. બોલો, છે કઈ એવી વસ્તુ તમારી પાસે અત્યારે કે જે સુખ તમારી પાસે છે ઓછું જ નથી થતું ને એના માટે મહેનત જ નથી કરવી પડતી? બધું જ ક્યાંક ને ક્યાંક તો ઘટે જ છે. અને સમજો કે કદાચ સંપત્તિ વગેરે વધતી હોય તો એ મનની સ્થિરતા ક્યાં રહે છે? કેટલાય વિકલ્પો વધે છે, કેટલાય ડર વધે છે. સંપૂર્ણ સુખ જે છે એ મોક્ષમાં છે, પણ એ પૂર્વે આ સંસારનું સ્વરૂપ બતાડે છે કે હું જેને સુખ માનું છું, જેને અંદર સુખ માનું છું, ખરેખર એ સુખ નથી. ચોમાસાના 4 મહિના પૂરા થાય ને, અથવા તો પ્રદૂષણ પૂરા થાય અને પહેલી વાર જે હોટલમાં જઈને ખાઈએ ને, સમજી ગયા ને? હા, એ સુખનો આનંદ ખૂબ હોય. અને પછી નોર્મલ આમ જતા હોઈએ ને, ઠીક છે, એમાં સારું લાગે. પણ પેલું જે આમ 4 મહિના પછી કે 1.5 મહિના પછી ગયા હોઈએ ને, હમણાં કોરોનાની અંદર 4 મહિના 6 મહિના એકદમ પેક હતા, બરોબર ને? પછી કોઈ 2 દિવસ લોનાવાલા જતું રહ્યું, કોઈ દેવલાલી જતું રહ્યું, બધા પોતપોતાના અલગ સ્થળે જતા રહ્યા. અને આટલા દિવસ પછી આમ જાણે જેલમાંથી છૂટ્યા હોય ને, અને એ સુખનો અનુભવ કેવો હતો? સમજી ગયા? કારણ કે એટલા બધા દુઃખી થયા હતા કે રોજ એકનું એક ખાવાનું, એકને એક વ્યક્તિઓના જ મોઢા જોવાના. હા, મને એક શાહિકા તો આવું કે મને કે સર 24 કલાક એકને એક વ્યક્તિઓના મોઢા જોવાના, 6 મહિના આજ કર્યું છે. બહાર જઈએ એટલે બીજા 25 જણ મળે, બધાના મોઢા જોવા મળે. હવે થોડા ફ્રેશ થયા, બોલો. હજી સમજ્યા કે નહીં સમજ્યા? તમે ચેક કરી જુઓ, બસ મારે એક જ છે, તમે જાતે ચેક કરો કે આપણે જ્યાં રહીએ છીએ એ જગ્યા કઈ છે ને કેવી છે. આપણને ભ્રમ કરાવે છે કે ભાઈ હું તમને સુખી કરું છું, પણ ખરેખર એ સુખી નથી કરતો. આપણા જ પૈસાનું, આપણા જ પોકેટમાંથી આપણી વસ્તુ કોઈ આપણને આપે તો તમને શું લાગે? સુખનો અનુભવ થાય? ફરીથી રિપીટ કરું છું, આપના પર્સની અંદર 5,000 રૂપિયા પડ્યા છે અને સમજો કે હું એ 5,000 રૂપિયા લઈને તમારા માટે એક સરસ ગિફ્ટ લઈને તમને ગિફ્ટ કરું, તમને સુખ લાગશે? નંબર 1, જે કંઈ પણ મળી રહ્યું છે એ મારું જ મને મળી રહ્યું છે. જે કંઈ પણ મળી રહ્યું છે એ સુખ નથી, એ ખાલી ભ્રમણા છે. સુખ જેવું લાગે છે, બાકી સુખ હોત ને તો તીર્થંકર કેમ અહીંયા નથી? તીર્થંકર શા માટે અહીંયા નથી? કારણ કે એમને પણ સુખી થવું છે ને, એમને પણ સુખી થવું છે, દરેકને સુખી થવું છે. અહીંયા બધા ગયા કારણ કે કદાચ એમને એવું લાગ્યું કે અહીંયા જે સુખ છે એ સુખની ખાલી ભ્રમણા છે.
બોલો, તમે વિચારો છો, તમે એક્સેપ્ટ કરો છો કે આ સુખ નથી અને આ સુખની ભ્રમણા છે? તમે જ્યાં સુધી કન્વિન્સ નહીં થાવ ત્યાં સુધી હું ટ્રાય કરીશ. ધ્યાન રાખજો, કારણ કે આ સમજવું ખૂબ જરૂરી છે. આ સૌથી મોટી ભ્રમણા છે. ગ્રંથકાર પહેલી વાત લખે છે કે સૌથી પહેલા સંસાર સારો છે. તમે એ વસ્તુને ક્લિયર થઈ જાઓ. એ સંસાર તમને કશું જ નથી આપી રહ્યો. તમે એમ સમજતા હોય કે તમને સુખ આપે છે, ભૂલી જાઓ. એ ખાલી દુઃખ ઓછું કરે છે. એક માણસ પર 100 કિલોની એક વસ્તુ પડી હોય, 100 કિલોની પેલી અનાજની બોરી લઈને ફરતો હોય, બરોબર છે, અને એ અનાજની બોરી નીચે મૂકે, બરોબર છે, તો શું થયું? એને સુખ મળ્યું કે જે 100 કિલોનો જે ભાર હતો એ ભાર ઓછો થયો? સમજાય છે? આપણે બધા એને સમજીએ કે ભાર ઓછો થયો એનું નામ સુખ. બહુ અદ્ભુત એક દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રની અંદર. કદાચ આગળ પણ કીધેલું છે કે ડોગી હોય ને, ડોગી, કૂતરો, એને એક હાડકું હોય, ખબર છે શું કહેવાય? બોન, તમારી ભાષામાં જે પણ. એને એવું લાગે કે આ જે બોન છે ને, આ જે હાડકું છે ને, એમાંથી રસ નીકળે છે. યસ. એટલે ડોગી એના મોઢામાં જોરથી આમ દબાવે, મોઢામાં પકડીને જોર જોરથી આમ દબાવે, વારંવાર દબાવે, વારંવાર દબાવે, અને અંદરથી એને બહુ મજા આવે, બહુ મજા આવે. તમને ખબર છે શું શું આવે છે અંદર? એને રસ તો મળે છે. શેનો રસ મળે તમને ખબર છે? હાડકામાંથી, બોનમાંથી ક્યારે કોઈ કશું નીકળે ખરી? કોઈ લિક્વિડ ફોર્મમાં કઈ નીકળે ખરી? કઈ પેલો મોઢેથી જોર જોરથી દબાવે તો એને કશું મળે ખરી? એને મળે છે. શું મળે છે ખબર છે? એના જ દાંતમાંથી જોર જોરથી દબાવે ને એટલે એને પોતાના જ દાંતમાંથી લોહી નીકળે છે, અને એ લોહી એના ગળા સુધી પહોંચે એટલે એને એવું લાગે કે જો હાડકાએ મને શું આપ્યું? હા, સુખ આપ્યું. સંસારે આપણને શું આપ્યું? બોલો હવે. સુખ આપ્યું કે ભ્રમ છે? આપણું જ આપણા પોકેટમાંથી લઈને આપે છે, સમજો. અને પણ કોઈ લેવા દેવા વગરનું છે. આવો છે આ સંસાર. એટલા માટે આ બુદ્ધિશાળી દરેકે અહીંયાથી નીકળી ગયા છે. આવી નાની નાની વસ્તુની અંદર અટવાવાનું નથી. બહુ ક્લિયર થઈ જવાનું છે, બહુ જ ક્લિયર થઈ જવાનું છે કે હવે વસ્તુ મળે ના મળે કોઈ ફરક નથી પડતો. કોઈ જ ફરક નથી પડતો. ઈચ્છા જ નહીં રાખવાની. હા, હજી પણ કહું છું, જ્યાં જે વ્યવહાર હોય એ પ્રમાણે જે પણ કરવું પડે બધું જ કરવું, કારણ કે વ્યવહાર એ ધર્મ છે. પણ અહીંયા જે મૂળ વાત છે કે તમે ક્લિયર થાવ, આને સમજી લો. એટલે એક્સ્ટ્રા જે આની પાછળ આપણે મહેનત કરીએ છીએ, અનનેસેસરી, કે આ સારું છે, એને તમે એકદમ કાઢી દો કે સારું નથી. બહુ સરસ એક વાત લખી હતી કે જય વીરાની અંદર કેમ આવી રીતે વાત લખે છે? કેમ આવી રીતે વાત લખે છે કે ભાઈ ભવ નિવ્યો, સૌથી પહેલી માંગણી શું કરી ભગવાન પાસે? 13 પ્રકારની જુદી જુદી માંગણી છે જય વીરા સૂત્રની અંદર. સૌથી પહેલા લખ્યું છે ભવ નિવ્યો, એટલે સંસાર પ્રત્યેની પ્રભુ તું મને કંટાળો આપજે. કારણ કે જ્યાં સુધી આ સંસાર ગમશે ને ત્યાં સુધી આપણને સાચી વસ્તુ ગમવાની નથી. તત્વ આપણને સમજાશે જ નહીં. સંસારનો મોહ, શરીરનો મોહ જ્યાં સુધી ગાઢ હશે ને ત્યાં સુધી પ્રભુ નહીં ગમે અને આત્માના અનંતા ગુણો નહીં ગમે. એટલે એના માટે આપણે શું કરવું? સંસારનો રાગ ઓછો કરવો. અને રાગ ક્યારે ઓછો થાય એની વાસ્તવિકતા સમજાય તો બસ જુઓ, ગ્રંથકાર આપણને વાસ્તવિકતા બતાડે છે. વ્યવહારમાં એટલે શું કે વ્યવહારમાં જે નજીકના વ્યક્તિઓ છે એને જે જે જોઈએ છે અથવા એના માટે જે કંઈ પણ કરવું પડે, જે કંઈ પણ લેવું પડે, મેળવવું પડે, ભોગવવું પડે, એટલા પૂરતું લાવવું, એટલા પૂરતી ઈચ્છા રાખવી, બસ. એ સિવાય એક્સ્ટ્રા સુખો ને શોખો માટે નહીં. પ્રભુ શરૂઆતમાં સુખેથી જીવવાની છૂટ આપે છે, શોખથી નહીં. અને સુખેથી એટલે શું કે બેઝિક કમ્ફર્ટ્સ જે છે, બેઝિક કમ્ફર્ટ્સ જેના વગર જીવન ચાલવું શક્ય નથી, એ રાખવું. આગળ વધીને કે જે સંસાર બહુ વિચિત્ર છે, બહુ જ વિચિત્ર છે, બહુ એટલે અનહદ વિચિત્ર છે. તમે જુઓ, એક કીડા તરીકે જન્મે,
એક ગટરમાં કીડા તરીકે, એક ફૂલમાં, એક ધનેડામાં, કેટલી અલગ અલગ દ્રષ્ટિએ શરીરો બદલાય, સ્વભાવો બદલાય, કઈ પણ છે. કેવું વિચિત્રતા લાગે તમને આમ. ક્ષણે ક્ષણે બધું બદલાય. પહેલા આમ લાગે, પછી આમ લાગે. એક જ વ્યક્તિ સાથેના ઋણાનુબંધ બદલાય. બદલાય છે ને આ બધી વસ્તુ. એક જ જગ્યાએ કેટલાય અવનવા સંબંધો થઈ જાય છે. એક અદ્ભુત દ્રષ્ટાંત શાસ્ત્રમાં મૂક્યું છે. કદાચ સૌ કોઈ આ સાંભળ્યું પણ હશે. એક વેશ્યા છે, પૂર્વના કાળની વાત છે. નામ છે કુબેર સેના. એક કર્મનો ઉદય એવો આવ્યો જેના કારણે એને ત્યાં ટ્વિન્સ જન્મે છે. ટ્વિન્સ. અને જે પ્રમાણે અલગ અલગ ઘણી વાતો સાંભળી છે, પણ અમુક જે વાત સાંભળી છે એમાં એવું છે કે હવે આ વેશ્યા છે અને એને ત્યાં બધું બાળક વગેરે થાય તો પછી એના આગળ કામો ના કરી શકે અને ઘણી બધી અલગ અલગ વસ્તુઓ છે. એટલે મે બી કોઈકના ફોર્સથી અથવા તો પોતાની ઈચ્છાથી એને પોતાના બેવ બાળકોને અમુક દિવસ સુધી રાખ્યા અને પછી એને બેવ બાળકને એક એક રિંગ પહેરાવી, એકનું નામ પાડ્યું કુબેરદત્ત અને બીજાનું નામ પાડ્યું કુબેરદત્તા. બેવ ટ્વિન્સ છે, એક દીકરી છે ને એક દીકરો છે. બેવ જણને એક બોક્સની અંદર પેક કરી અને નદીમાં મૂકી દીધું. હવે એ બોક્સ તણાતું એક નગરીએ પહોંચે છે અને નગરીએ બે શ્રેષ્ઠી આટા મારતા હતા. જો કર્મના કેવા સંયોગો જોડાય છે. આ બેવ જે શ્રેષ્ઠી હતા એમના ઘરે એક પણ દીકરા કે દીકરી નતા, કોઈ વંશ નતો. અને કોઇન્સિડન્સ બે બોક્સ જોયું અને એક વ્યક્તિ દીકરીને લઈને જાય છે અને બીજો દીકરાને લઈને જાય છે. બેવને ત્યાં બેવ જણા મોટા થાય છે. જેમ જેમ મોટા થયા રૂપમાં, ગુણમાં ધીમે ધીમે આ લોકો આગળ વધે છે. પછી બેવ જણા યૌવન અવસ્થાને પામે છે, યંગ થઈ જાય છે એકદમ. ત્યારે દીકરી માટે જેના પાલક પિતા છે, કારણ કે જન્મદાતા તો છે નહીં, પાલક પિતા જે અત્યારે સૃષ્ટિ છે એ કેટલી બધી અલગ અલગ જગ્યાઓ ગોતે છે, પણ આના જેવો રૂપવાન બીજો કોઈને સમાન મળતું જ નથી. અને આ બાજુ દીકરા માટે પણ ઘણી દીકરીઓ ગોતે છે, પણ એને યોગ્ય કોઈ મળતું નથી. એટલે આ બે શ્રેષ્ઠીએ નક્કી કર્યું કે એક કામ કરીએ. શું? એક કામ કરીએ કે આ બેવ જણાના જ આપણે લગ્ન કરાવી દઈએ. સમજો છો હું શું કહું છું? સગા ભાઈ બહેનના લગ્ન થઈ ગયા. આ વિચિત્રતા સંસારની, કર્મની વિચિત્રતા. સગા ભાઈ બહેનના લગ્ન થઈ ગયા. લગ્ન થાય છે અને એક એવો પ્રસંગ બને છે કે લગ્ન તો થઈ ગયા પણ બેવને એકબીજા પ્રત્યે આમ કોઈ વિકારના ભાવો વગેરે કશું જાગતું જ નથી. ખબર નહીં કેમ. અને કંઈક એ લોકો રમતા હતા ને રમતા કંઈક એવું થયું કે એક જણના હાથમાં જે રિંગ હતી, કારણ કે બેવના હાથમાં એક એક રિંગ હતી. એકના હાથમાં હતું કુબેરદત્ત લખીને અને બીજાના હાથમાં કુબેરસેના, કુબેરદત્તા. એટલે રિંગ જોઈ અને ત્યારે ખબર પડી કે બેવની રિંગ સેમ છે. બેવનું રૂપ સેમ, બધું સેમ છે. નક્કી કઈ ગડબડ છે. બેવ જણા પોતાના મા બાપને પૂછે ત્યારે ખબર પડી કે એક જ બોક્સમાંથી બેવ જણા મળ્યા હતા, એટલે પૂરેપૂરી પોસિબિલિટી છે કે તમે બેવ જણા ભાઈ બહેન હશો. અને ત્યારે જે કુબેરદત્તા છે એને આ જાણીને ભયંકર વૈરાગ્ય થઈ ગયું કે આ તો સારું થયું અમે ક્યાંય આગળ નથી વધ્યા, પણ થયા તો કેટલું મોટું પાપ થાત. એટલે એના ઘરે જતી રહે છે, આ બાજુ આના ઘરે છે. હવે આને દિવસે દિવસે વૈરાગ્ય થાય છે. અને જો માણસ દુઃખી થાય ને ત્યારે ધર્મનું શરણું લે. આને કોનું શરણું લીધું? ધર્મનું. સંસારની વિચિત્રતા દેખાય. બોલો આવી રીતે વિચિત્રતા આપણને કેટલી દેખાય છે. પણ આપણે હજી બહુ રાગી છીએ, અહીંયા જ છીએ આપણે. કુબેરદત્તાએ દીક્ષા લઈ લીધી. યસ, કુબેરદત્તાએ દીક્ષા લઈ લીધી. આ બાજુ કુબેરદત્ત છે એ કોઈક જગ્યાએ કમાવા જાય છે. હવે જે જગ્યાએ કમાવા જાય છે ત્યાં આગળ
કોની નગરી હોય છે ખબર છે? એની માતા. કુબેર દત્તની માતા કોણ હતી? કુબેર સેના, જે વેશ્યા તરીકે હતી ને, જેણે પોતાના 2 બાળકોને અહીંયા મૂક્યા હતા. હવે શું બને છે કે આ ફરતો 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 જ્યાં કુબેર સેના છે વેશ્યા તરીકે, ત્યાં જ આવે છે. અને કુબેર સેનાને પોતાની પત્નીની જેમ રાખે છે. તમે વિચારો કોની વચ્ચેના સંબંધો જોડાય છે. એટલા એને પૈસા આપ્યા, એના નજીકના જેને બી, એને ખરીદીને પોતાની પત્નીની જેમ રાખે છે. અને એના થકી એક પુત્રનો જન્મ થાય છે. તમે સમજો છો આ કર્મની વિચિત્રતા? આ બાજુ આ સાધ્વીજી ભગવંત, કુબેર દત્તા, એમને અધિજ્ઞાન થાય છે અને અધિજ્ઞાનના બળે પોતાની માતાને જોવે છે. આ મારી માતા ને અત્યારે એ જ શું થઈ ગયું? આ ગુરુની આજ્ઞા લઈને પોતે નગરીમાં જાય છે અને પેલા પારણામાં ઝૂલતા પેલા બાળકને કહે છે કે હવે તારા અને મારા વચ્ચે કેટલા બધા સંબંધ, 18 અલગ અલગ જાતના સંબંધ સમજાવે છે. કેટલા? 18 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ. કે એક દ્રષ્ટિએ જોઈએ ને તો તું મારો જ ભાઈ કહેવાય, કારણ કે મારી મમ્મીથી જ જન્મ્યો, બરોબર ને? મારી મમ્મીથી બોર્ન થયો, બીકોઝ કુબેર સેના એની મમ્મા, કે મારી મમ્મીથી જન્મ એટલે તું મારો સગો ભાઈ થયો. બીજી દ્રષ્ટિએ જોઈએ તો તું મારા પતિનો છોકરો, કારણ કે લગ્ન પણ થયા હતા, એટલે મારી જે સૌતણ કહેવાય કે જે બી પૂર્વના કાળમાં, એનો દીકરો. ત્રીજી દ્રષ્ટિએ જોઈએ તો મારા ભાઈનો દીકરો, એટલે મારો ભત્રીજો થયો. સમજાય છે? આવી તો કેટલી અલગ અલગ રીતથી 18 સંબંધ બતાડે છે. અને આ બધું સાંભળીને કુબેર દત્તને થાય છે કે કેમ આવું બોલે છે. અને પછી જયારે જાણ્યું કુબેર સેના અને કુબેર દત્તે 2 જણના વૈરાગ્ય થઈ ગયા આ વિચિત્રતા જોઈને. કુબેર દત્તે તો દીક્ષા લઈ લીધી, કુબેર સેનાએ ના લઈ શક્યા, કારણ કે નાનું બાળક છે. એને બાળ વ્રત અંગીકાર કર્યા. બોલો, આવી કેટલી વિચિત્રતાઓથી આ સંસાર ભરેલો છે. ગમે તે ક્ષણે ગમે તેવા ઋણાનું બંધ આવી જાય, કશું જ ખબર ના પડે. એક વસ્તુ ખાસ કહું તમને, આપણી નજીકમાં જેટલા પણ લોકો જોડાયા છે ને, જેટલા પણ લોકો, એ આપણા કર્મની નિજરા કરાવવા જોડાયા છે. યસ, આપણા કર્મની નિજરા કરાવવા માટે જોડાયા છે. ક્યારે પણ એના નિમિત્તે તમે કર્મ નહીં બાંધતા, કારણ કે સમજો તમે, આપણા આવા કર્મ ભોગવવાના બાકી છે. અમુક પ્રકારના કર્મ ભોગવવાના બાકી છે. તો એ કર્મ કઈ રીતે ભોગવાશે? તો કે આવા સ્વભાવ વાળા આપણને મળશે તો જ ભોગવાશે ને. સમજો છો હું શું કઉ છું? સંસારની અંદર એવી રીતે જે ગોઠવણ થાય છે, કારણ કે જે કર્મ આપણે ભોગવવાના બાકી છે એવા નેચર વાળા લોકો આપણને જોડાય, એટલે તો આપણા કર્મ ખપે. એટલે ક્યારે પણ એવું નહીં બોલવાનું, નિજરા એટલે કર્મનું તૂટવું. ક્યારે પણ એવું નહીં બોલવાનું કે જો મારે તો આવા સ્વભાવ વાળા લોકો જોડાયા. ક્યારે આપણે આવું નથી બોલતા ને. હું એક નાનકડો પ્રસંગ કહું તમને. હજી આ વિચિત્રતા સંસારની. હસબન્ડ વાઈફ હતા. હસબન્ડ ઘણીવાર બહાર જાય એટલે વાઈફને બીજા કોઈ સાથે અફેર થયું. સમય જતા હસબન્ડને ખબર પડી આ વસ્તુ કે આવું કેમ બને છે. એટલે વાસ્તવિકતા ખબર પડી ત્યારે હસબન્ડ જે છે એ એના પ્રેમીને ખૂબ માર મારે છે, અને એટલી હદ સુધી માર મારે છે કે પેલો પ્રેમી મરી જાય છે. એવું બન્યું. શાવિકાએ બહુ માફી માંગી, નોર્મલ એ લોકોનો સંસાર ચાલ્યો. અને પેલો જે પ્રેમી હતો બોયફ્રેન્ડ, એ વ્યક્તિ મરીને આ બેવના દીકરા તરીકે જન્મે છે. હવે આ એટલો હેરાન કરે છે એના મા બાપને. સમજાય છે? જો આ ઋણાનું બંધ એટલું મારે છે, એટલું છોકરો બધું કરે છે આ 2 જણાને. કેમ? કર્મ ભોગવવાના બાકી. એટલે આપણા નજીકમાં જે કંઈ પણ જોડાય છે બધા કર્મની વિચિત્રતાના કારણે છે. સમજાય છે? આ સંસાર ભાવના જે છે ખૂબ ઊંડાણથી સમજવી છે. પછી જયારે જે થાય કરવું છે. એક ખાસ વાત, આવતીકાલે સુશ્રાવિકા ઉષાબેન આપણને મોમબત્તીના અલગ અલગ જે બોલ છે એની પાછળ આખું જૈન શાસન સમાયેલું છે.
એ જૈન શાસન કઈ રીતે સમાયેલું છે આખી એની વાત સમજાવશે. ઇવન જોડે જોડે કટાશનું ચરોડો આદિ જેટલી પણ વસ્તુ છે જેમાંથી સાચું સુખ આપણું શું છે એ સમજાવશે. આવતીકાલે હું બારે છું એટલે શું શાવિકા ખૂબ સુંદર રીતે એ આપણને ભાવોમાં લઈ જશે. એટલે એક પ્રકારની ખૂબ સરસ ભાવયાત્રા જેવું જ છે. એટલે આપ સર્વે જોડાજો. મોમબત્તીના આખા જે બોલ છે એ બધે બધા એટલા માટે. તો ખાલી આપ સર્વે ખાસ જોડાજો અને બધાને એની અંદર આપ લઈ જજો. ચાલો શાવિકાબેન સ્તુતિ બોલજો. સર પ્રણામ. હાજી પ્રણામ. તૃષ્ણા તણા સાગર મહી હું તો ડૂબતો જાઉં છું. સુખ તણી ભ્રમણામહી હું તો ફસાતો જાઉં છું. સંસારના મોહક સ્વરૂપથી હું પ્રભુ અંજાઉં છું. હું પ્રભુ અંજાઉં છું. આવો પધારો હે પ્રભુ સુખ શાશ્વતું અર્પો મને. અજ્ઞાનના અંધકારમાં દીવો બની પ્રગટો તમે. અજ્ઞાનના અંધકારમાં દીવો બની પ્રગટો તમે. સર પ્રણામ. પ્રણામ પ્રણામ. ખૂબ જ સુંદર. પ્રણામ. સર્વે શાંતામાં રહેજો. ખૂબ 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 શુભાઓમાં રહેજો. પ્રણામ. પ્રણામ સર. જોઈએ તો મળશે. પ્રણામ. પ્રણામ ગુરુજી. જેને પણ રેકોર્ડિંગ જોઈતું હોય તો ગ્રુપ ઉપરથી મળી જશે. ખાસ ધ્યાન રાખજો. જેને પણ રેકોર્ડિંગ જોઈતું હોય ગ્રુપ ઉપરથી મળી જશે. પ્રણામ સર્વે